નમસ્કાર મિત્રો. સ્વાધ્યાય 3 વિભાગ ડી દાખલા નંબર 4. એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 50 અને વિચરણ 9 છે. 1. પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 50 અને 53ની વચ્ચે હોવાની તેમજ 2. પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 47 અને 53ની વચ્ચે હોવાની સંભાવના મેળવો. પહેલાં પ્રશ્ન બરાબર સમજી લેજો. આજે 50 અને 53 આપી તે એક્સની કિંમત આપી છે. 47 ને 53 એ પણ એક્સની કિંમત. બે પ્રશ્નો છે અહીંયા. મધ્યક 50 છે, મ્યુની કિંમત. વિચરણ સિગ્મા સ્ક્વેર 9 છે અને આપણે સંભાવના શોધવાની છે. સંભાવના શોધવાની એટલે કે ક્ષેત્રફળ જોવાનું. આનું ક્ષેત્રફળ ના જોવાય. આ કિંમતને આપણે ઝેડમાં રૂપાંતર કરવી પડે. તો આ દાખલો બરાબર સમજી લેજો, કારણ કે પરીક્ષામાં આ જ પ્રકારના દાખલા પૂછાશે, એટલે ખાસ સમજી લેજો. ચલો, સૌ પ્રથમ મ્યુની કિંમત 50, સિગ્મા સ્ક્વેર 9. આપણે અહીંયા સિગ્માની જરૂર છે, તો આનું વર્ગમૂળ 3 થાય. હવે આને લખવાનું કઈ રીતે તે સંભાવના એટલે કે પી. આપણને અહીંયા એક્સની કિંમત આપી. આ રીતે લખવાનું. લેસ ધેન ઇક્વલ ટુ ચિહ્નનો ઉપયોગ જ કરવાનો. ગ્રેટર ધેન ઇક્વલ ટુ લખવાનું નથી. એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 53ની વચ્ચે, આ બંનેની વચ્ચે, એટલા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય. હવે આનું ક્ષેત્રફળ તો ના જોવાય, તો આને આપણે Z1માં આને Z2માં રૂપાંતર કરીશું. સૂત્ર એક જ છે, x1 માઇનસ મ્યુ ભાગ્યા સિગ્મા. પહેલાં x1ની કિંમત એક જ લઈશું, 50. 50, મ્યુની કિંમત પણ 50, સિગ્માની કિંમત 3. 0 ભાગ્યા 3 એટલે કે Z1ની કિંમત 0 મળી. હવે x2 53 છે. સૂત્ર એનું એ જ, તો આપણે x2ના સ્થાન પર 53 મૂકીશું, મ્યુના સ્થાન પર 50 ભાગ્યા 3. 3 ભાગ્યા 3 એટલે કે 1. આ Z1 Z2. હવે એક્સની કિંમતને Z1 ને Z2માં રૂપાંતર કર્યા પછી લખવાનું કઈ રીતે? આપણે સંભાવના એટલે કે પી શોધવાનું છે. કોની સંભાવના? કોનું ક્ષેત્રફળ જોઈશું? આનું ક્ષેત્રફળ ના જોવાય, આનું ક્ષેત્રફળ જોવાય. તો 50ના સ્થાન પર 0 મૂકીશું, એક્સના સ્થાન પર Z લખીશું, 53ના સ્થાન પર 1. વસ્તુ આને આ જ, પણ આ ત્રણેય બાબતો બદલીશું. જોઈ લો. 50ની જગ્યાએ લખીશું આપણે 0. લેસ ધેન ઇક્વલ ટુ ઝેડમાં રૂપાંતર કરી છે કિંમત, એટલે વચ્ચે Z લખવાનું. બીજી કિંમત છે 1. આ ક્ષેત્રફળ આપણે જોવાનું છે. બરાબર. હવે જો 0નું ક્ષેત્રફળ તમે જોશો કોષ્ટકમાં, તો 0 જ હોય એટલે કદી 0નું ક્ષેત્રફળ જોવાનું જ નહીં. એટલે માત્ર ને માત્ર આપણે હવે હાલ આ દાખલામાં કોનું ક્ષેત્રફળ જોઈશું? 1નું ક્ષેત્રફળ. હવે તમે ચોપડીમાં છેલ્લા પાના પર જુઓ. આ પ્રમાણે તમને કોષ્ટક આપેલું છે. બરાબર. આની અંદર આપણે 1નું ક્ષેત્રફળ માત્ર 1 છે. 1 એટલે 0.1માં ના જોવાય. 1 એટલે 1.0માં જોવાનું. બીજી કોઈ કિંમત નથી, એટલે અહીંયા ઉપરની કોલમમાં શૂન્યમાં જોવાનું. 1.0 અને 0 એની વચ્ચે કેટલું ક્ષેત્રફળ છે? 0.3413. તો 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ 0.3413 ગણાય. બરાબર. હવે આપણે આકૃતિને આધારે જોઈશું આ જ ક્ષેત્રફળ. પરીક્ષામાં તમારે આકૃતિ પણ દોરવી પડે. તમારે આ રીતે હાથેથી જ દોરવાની, પણ આકૃતિ એવી રીતે દોરવાની કે આ સમમિત આવૃત્તિ વક્ર બને. બરાબર. વચ્ચે એક લીટી કરી દેવાની. આટલી આકૃતિ તમારે બરાબર પ્રેક્ટિસ કરી દેવાની. હાથેથી જ દોરશો તો એ ચાલશે. એના માટે કોઈ માપ લેવાની જરૂર નથી. બસ આટલું. અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ લખી દેવાનું, અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ. બરાબર. વચ્ચેની કિંમત 0 હોય. પ્રમાણિત પ્રામાણ્ય વક્રની અંદર ઝેડની કિંમત કેટલી હોય? 0. બરાબર. વચ્ચે. ચલો, હવે
આપણે 1 દર્શાવવાના છે. શૂન્ય તો અહીંયા આપેલા જ છે. આકૃતિમાં 1 દર્શાવવાના છે. આ ઝેડની કિંમતો આ એક્સ ધરી પર જે આડી લીટી છે એના પર કઈ કિંમતો બતાવવાની? ઝેડની. પ્લસવાળી કિંમતો શૂન્યની જમણી બાજુ, માઇનસવાળી કિંમતો શૂન્યની ડાબી બાજુ. એટલે આ ચિહ્ન માઇનસ મૂક્યું છે ને અહીંયા પ્લસ છે. હવે 1 તો 1 આવશે અહીંયા. અંદાજે તમારે ગમે ત્યાં દોરી દેવાનું અને બરાબર એક સીધી લીટી દોરવાની. જુઓ, ઝેડની 2 કિંમતો 0 અને 1, 0 અને 1. 0 થી 1ના વચ્ચેનું અંતર. તો આ 2 કિંમતોની વચ્ચે આપણે ક્ષેત્રફળ દોરીશું. આ 2 કિંમતોની વચ્ચે આ પ્રમાણે ક્ષેત્રફળ દોરીશું. અને આ ક્ષેત્રફળ આપણે શોધ્યું જે કેટલું છે? 0.3413. અહીંથી આટલા સુધીનું ક્ષેત્રફળ 0.5 જ હોય, એટલે કે 5000. અહીંથી આટલા સુધીનું ક્ષેત્રફળ પણ 0.5000 જ હોય. તો પછી અહીંથી આટલા સુધીનું ક્ષેત્રફળ 0 થી 1 સુધીનું ક્ષેત્રફળ કેટલું છે? 3413, જે આપણે કોષ્ટકના આધારે શોધ્યું. આ રીતે આકૃતિમાં દર્શાવાય. ચલો હવે એમાં જ બીજો પ્રશ્ન આ પ્રમાણેનો જ છે, ફરી સમજી લેજો. બીજા પ્રશ્નમાં શું કીધું છે કે એક્સની કિંમત 47 થી 53ની વચ્ચે હોવાની સંભાવના. તો પહેલાં 47 લખીશું, ત્યાંથી 53 વચ્ચે હોવાની સંભાવના. બરાબર. મેં કીધું એ પ્રમાણે પહેલાં આને શેમાં રૂપાંતર કરીશું? ઝેડમાં. તો Z1 47, મ્યુની કિંમત તો 50 જ છે, સિગ્માની કિંમત 3 છે. -3 ભાગ્યા 3 -1. ચાલો હવે 53. 53 - 50 ભાગ્યા 3. 3 ભાગ્યા 3 બરાબર 1. હવે આને આપણે કઈ રીતે લખીશું જોઈ લેજો. -1 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ. જુઓ હવે અહીંયા કિંમત 0 નથી 1, અહીંયા -1 છે, અહીંયા 1 છે. હવે -1 છે તો તમે એક વખત કોષ્ટકમાં જોઈ લો. ખાલી આ ઊભી લાઈનમાં જુઓ અને ઉપર આડી લાઈનમાં. પહેલાં ઊભી લાઈનમાં જોઈ લો ને ક્યાંય તમને માઇનસવાળી કિંમતો આપી છે? નથી આપી. એટલે માઇનસવાળી કિંમતનું ક્ષેત્રફળ કેવી રીતના જોવાનું? એને પ્લસ સમજીને જ જોવાનું. -1 એટલે કોનું ક્ષેત્રફળ જોવાનું? 1નું જ. અને 1 કે તો પણ 1નું ક્ષેત્રફળ જ જોવાય. હવે આની અંદર આપણે કઈ રીતે લખીશું બરાબર સમજી લેજો. હવે આમાં આપણે બંને કિંમતોનું ક્ષેત્રફળ જોવાનું, જે આપણને ખબર જ છે કે 3413 છે. પણ એને લખીશું કઈ રીતે? કારણ કે અહીંયા એક કિંમત 0 નથી. એના માટે પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ કે ધારો કે આ જ કિંમત આપણે આકૃતિમાં દર્શાવવું હોય તો તમે કઈ રીતે દર્શાવી શકો. -∞ +∞ બરાબર વચ્ચે 0. આટલું દોરી જ દેવાનું. ચલો -1 ક્યાં લખીશું? શૂન્યની ડાબી બાજુ. ધારો કે મેં અહીંયા લખ્યા -1. 1 ક્યાં લખીશું? શૂન્યની જમણી બાજુ. ઝેડની 2 કિંમતો છે, -1, 1. માઇનસવાળી કિંમતો ડાબી બાજુ લખવાની, પ્લસવાળી કિંમતો જમણી બાજુ. હવે જે કિંમતો આપણે લખી એના ઉપર આપણે એક સીધી લીટી દોરી દઈએ. બરાબર. હવે આપણે અહીંયા શું લખ્યું છે? ક્ષેત્રફળ ક્યાંથી ક્યાં સુધીનું શોધવાનું? -1 થી 1 વચ્ચેનું. તો જુઓ આ લીટી -1, 1. તો આ ક્ષેત્રફળ કેટલું? તે આપણે શોધવાનું છે. આ બંને મળીને કેટલું ક્ષેત્રફળ થાય તે આપણે શોધીશું. હવે જો કોષ્ટકની અંદર જે ક્ષેત્રફળ બતાવેલું હોય ને તે 0 થી 1 વચ્ચેનું, 0 થી 2 વચ્ચેનું, 0 થી 3 વચ્ચેનું,
શૂન્યથી 1 વચ્ચેનું, શૂન્યથી 2 વચ્ચેનું, શૂન્યથી 3 વચ્ચેનું, એ રીતે ક્ષેત્રફળ દર્શાવેલું હોય. બરાબર. હવે 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ આપણને ખબર છે, આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ કેટલું? 34 13. તો એ જ પ્રમાણે અહીંયા પણ 0 થી 1 વચ્ચેનું ક્ષેત્રફળ જ જોવાનું, એ પણ 34 13 જ થાય. તમે વિચારો, અહીંથી આટલું ક્ષેત્રફળ 34 13, અહીંથી આટલું ક્ષેત્રફળ પણ 34 13, તો બંનેનો શું કરવો પડશે? અહીંયા સરવાળો. એટલે આ રીતે લખાશે. -1 થી 0 સુધીનું ક્ષેત્રફળ, પહેલાં એટલું જ, પ્લસ 0 થી 1 સુધીનું ક્ષેત્રફળ. જોઈ લો ફરી, -1 થી 0 સુધીનું, 0 થી 1 સુધીનું, આવી રીતે તમારે લખવું પડે. વચ્ચે પ્લસનું ચિહ્ન કેમ મૂક્યું? આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો થશે. હવે સરવાળો થાય કે કેમ, તો તમારે આકૃતિના આધારે નક્કી કરી દેવાનું. જો આપણે જે આ બે લીટીઓ દોરી, વચ્ચેની લીટી સિવાય આ જે બે લીટીઓ છે, શૂન્યની બંને બાજુ આવે તો સમજી લેવાનું સરવાળો. આ બે લીટીઓ શૂન્યની કોઈ પણ એક જ બાજુ આવે તો બાદબાકી. એ જ્યારે બાદબાકીવાળો દાખલો આવશે ત્યારે ફરી સમજાવીશ. તો -1 થી 0નું ક્ષેત્રફળ, -1 એટલે કે 1નું ક્ષેત્રફળ જે આપણે જોયેલું જ છે 34 13. અહીંયા પણ 1નું ક્ષેત્રફળ જ જોવાનું, 34 13. જો 0નું ક્ષેત્રફળ જોવાતું નથી પણ આ રીતે લખવું પડે. બંનેનો સરવાળો 0.68 26. આ આપણા બીજા પ્રશ્નનો જવાબ. આ સંભાવના અને આ જે છે એ આપણા પહેલા પ્રશ્નનો જવાબ. એટલે આ રીતે તમારે પહેલાં એક્સની કિંમતને ઝેડમાં રૂપાંતર કરવી પડે, એને આ પ્રમાણે લખવું પડે. જો બંને કિંમતો મળે તો પહેલાં આકૃતિમાં દર્શાવી દેવાનું તમારે. 0ની બંને બાજુ લીટીઓ આવે, ઊભી લીટીઓ, અને તમે આ રીતે ક્ષેત્રફળ બતાવો તો 0ની બંને બાજુ આવે તો ક્ષેત્રફળનો સરવાળો. અને બાદબાકી ક્યારે કરવાની? તો આપણે એ દાખલો જોઈશું બીજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે બાદબાકી ક્યારે કરવાની. બરાબર. ચલો હવે જોઈશું આપણે દાખલા નંબર 5. તો 5મા દાખલાની પહેલાં રકમ જોઈ લો. જો ચલ x એ 100 મધ્યક અને 15 પ્રમાણથી વિચલનવાળો પ્રામાણ્ય ચલ હોય, મ્યુ, સિગ્મા, એમાં પણ બે પ્રશ્નો. વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત, ટકાવારી એટલે સંભાવના જ, 85થી વધુ હશે. વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130થી ઓછી હશે. અહીંયા પ્રશ્ન થોડું અલગ રીતે પૂછેલો છે. આ પ્રશ્ન આપણે કઈ રીતે લખીશું એ પણ બરાબર સમજી લેજો. ચલો જુઓ, મ્યુની કિંમત 100, સિગ્મા 15. હવે આને લખવાનું કઈ રીતે? તમે પહેલો પ્રશ્ન ફરી વાંચો. એમાં એક્સની એક જ કિંમત આપી છે, બે કિંમતો નથી આપી. પહેલાં જ પ્રશ્ન, ખાલી પહેલો પ્રશ્ન જ વાંચવાનો, બીજો પ્રશ્ન હાલ જોવાનો જ નથી, એ વસ્તુ આખી અલગ જ છે. તો પહેલા પ્રશ્નમાં તમે ફરી વાંચો. 85થી વધુ હશે એટલે જે 85 છે એટલો એક જ આંકડો છે ને, બીજો કોઈ અંક છે અંદર તો નથી. એક્સની એક જ કિંમત આપી છે. હવે એને આપણે લખીશું કઈ રીતે તે જ તમે જુઓ. એક્સની બંને બાજુ કિંમતો નહીં આવે કારણ કે એક જ કિંમત આપી છે. 85થી વધુ, થી વધુમાં ચિહ્ન આ રીતે મુકાય. થી ઓછા હોય તો લેસ ધેન ઇક્વલ ટુ, થી વધુ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ. કોનાથી વધુ? 85થી. એટલે આની અંદર આપણે આ પ્રમાણે લખવાનું. એક્સની બંને બાજુ કિંમતો નહીં આવે કારણ કે બીજી કિંમત આપી નથી. તો આટલું જ, 85થી વધુ હોય આ પ્રમાણે. ચલો હવે આપણે એક્સની કિંમતને ઝેડમાં રૂપાંતર કરી દઈએ. એક્સની કિંમત 85,
ઝેડ લખો, Z1 લખો તોય ચાલે, એક જ કિંમત છે એટલે મેં ઝેડ જ લખેલા છે. તો 85 - 100 ભાગ્યા 15. ચલો -15 ભાગ્યા 15 બરાબર -1. હવે આને લખીશ કઈ રીતે એ ખાસ જોઈ લેજો તમે લોકો. P Z આ રીતે લખાશે ને, આની જગ્યાએ Z > -1 બરાબર. પણ ક્ષેત્રફળ જોવા માટે આ યોગ્ય નથી. તો શું કરીશું આપણે? આપણે શું કરવાનું, આ જે ચિહ્ન ગ્રેટર ધેનનું છે એ કદી પણ ગ્રેટર ધેન રાખવાનું નથી. એને આપણે કેવા ચિહ્નમાં ફેરવી દઈશું? લેસ ધેનમાં. હવે મારે ચિહ્ન બદલવું હોય તો મારે શું કરવું પડે? આ બંનેના સ્થાન બદલવા પડે અને ઝેડની બંને બાજુ કિંમતો લખવી પડે. તો બીજી કિંમત તો નથી, તો પણ આપણે લખીશું. બીજી કિંમત ન હોય તો એ ઇન્ફિનિટિવ હોઈ શકે. એ કઈ કિંમત સમજી લેવાની? ઇન્ફિનિટિવ. ક્યાં તો પ્લસ હોય ક્યાં તો માઇનસ. હવે ખબર કેવી રીતે પડે કે પ્લસ હોય કે માઇનસ? સરળ જ છે. સૌ પ્રથમ તો આપણે એક નિયમ રાખવાનો કે આ ચિહ્ન ના ચાલે. આને આપણે કેવા ચિહ્નમાં રૂપાંતર કરીશું? લેસ ધેન. તો આપણે આ સ્થાન બદલી નાખીએ. -1 પહેલાં લખીએ તો આ લેસ ધેન લખાય. અને ઝેડની બીજી બાજુ કિંમત લખવાની છે તો એ કઈ લખાશે? તો તમે આકૃતિમાં જુઓ, આ બરાબર 0 બરાબર. તો ડાબી બાજુ -∞ અને શૂન્યની જમણી બાજુ +∞. તો આપણે અહીંયા ઝેડને 0 ગણી લઈએ. તો શૂન્યની ડાબી બાજુ રકમ નથી ખૂટતી. કઈ બાજુ રકમ ખૂટે છે? જમણી બાજુ. જમણી બાજુ કયું ઇન્ફિનિટિવ આવે? પ્લસ. આવી રીતે. ફરી તમે આ બાબત સમજી લેજો. ચિહ્ન કયું મૂકવાનું? લેસ ધેન. તો સ્થાન બદલી દીધું મેં, આટલું જ લખ્યું. ઝેડની બીજી બાજુ કિંમત આપણે લખવાની ના હોય તો ઇન્ફિનિટિવ. કયું ઇન્ફિનિટિવ? તો ઝેડની કઈ બાજુ કિંમત ખૂટે? જમણી બાજુ. જમણી બાજુ કયું ઇન્ફિનિટિવ આવે? પ્લસ. અને ડાબી બાજુ ખૂટતું હોત તો માઇનસ. બરાબર. આ પ્રમાણે લખવાનું. ચલો હવે આનું ક્ષેત્રફળ કેવી રીતના જોવાનું? આનું ક્ષેત્રફળ હોય જ 0.5000 જ કહેવાય. 0.5 આપણે આગળ થિયરીમાં સમજી ગયા. અહીંથી આટલા સુધીનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5. એટલે કે 4 આંકડામાં લખવું હોય તો 0.5000. એટલે આનું ક્ષેત્રફળ તો જોવાની જરૂર જ નથી, આપણને ખબર જ છે 0.5000. ક્ષેત્રફળ કોનું જોવાનું? તો એકનું જ. -1 તો હોય ના, તો એકનું ક્ષેત્રફળ જોવાનું, જે આપણે વારંવાર જોયેલું જ છે. અને બંનેના ક્ષેત્રફળનું કરવાનું શું? સરવાળો કે બાદબાકી? તો આપણે આકૃતિ પરથી નક્કી કરી દઈએ કે આ બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે. તો જુઓ, આ પ્રમાણે આપણે આકૃતિ દોરી દઈએ. બરાબર. વચ્ચે 0, -∞ +∞. બરાબર. ચલો હવે તમારે આ લખાણ જોવાનું. -1. ધારો કે આપણે -1 મૂકી દીધા, લીટી દોરી દઈએ -1 પર. ક્ષેત્રફળ ક્યાંથી ક્યાં સુધીનું? ઇન્ફિનિટિવ તો લખવાની જરૂર જ નથી, છે. અહીંથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ, અહીંથી અહીંયા સુધીનું, આ બધું. આ ક્ષેત્રફળ કેટલું તે આપણે શોધવાનું છે. પહેલાં પણ મેં તમને કીધું, બરાબર વચ્ચે જે 0 છે એની બંને બાજુ આ ક્ષેત્રફળની આડી લીટી આવે તો સમજી લેવાનું કે સરવાળો. તો લખવાનું કઈ રીતે? -1 થી 0 બે ભાગ પાડીને લખવાના. અહીંથી 0, 0 થી ઇન્ફિનિટિવ. આ રીતે. -1 થી ચિહ્ન તો લેસ ધેનનું જ રાખવાનું. 0, 0 થી ઇન્ફિનિટિવમાં ઇક્વલ ટુનું ચિહ્ન ના આવે. મૂકી દો તો કંઈ વાંધો નથી. ચલો -1 એટલે કે એકનું ક્ષેત્રફળ આપણે અત્યાર સુધી એકના ક્ષેત્રફળ જ જોયા છે. એકનું ક્ષેત્રફળ કેટલું થાય? 0.3413.
ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ યાદ રાખજો 0.5 પણ લખી શકો, પણ અહીંયા આપણે 4 આંકડા લખ્યા તો અહીંયા પણ 4 આંકડા લખવા શું કરવાનું? 0 0 0 મૂકી દેવાના. તો જવાબ આવશે 84 13. 84 13. બરાબર. ચલો હવે આમાં જ બીજો પ્રશ્ન સેમ આ રીતે છે. એટલે જે આપણે હાલ આ દાખલો ગણ્યો એ તમે બરાબર જોતા જજો ને એ પ્રમાણે આપણે ગણવાનું છે. થોડો તફાવત છે આમાં, કારણ કે પ્રશ્ન થોડો જુદો છે. હવે પ્રશ્ન વાંચો બીજો. વિતરણમાં આમાં આપણે ટકાવારી શોધવાની છે. ટકાવારી માટે શું કરવાનું કે આ જે ક્ષેત્રફળ મળ્યું 84 13 એને 100 વડે ગુણી દેવાના. તો આપણો જવાબ કેટલો થશે? 84.13%. આ જવાબ કહેવાશે. ગુણ્યા 100 કરી દેવાના. ટકાવારીમાં રૂપાંતર કરવા શું કરવાનું? ગુણ્યા 100. બરાબર. ચલો હવે જોઈએ બીજો પ્રશ્ન. એ પણ બરાબર સમજી લેજો. થોડા આ પ્રમાણે છે, ખાલી ચિહ્ન થોડું બદલાય છે. વિતરણમાં કેટલા ટકા અવલોકનોની કિંમત 130થી ઓછી હશે? આમાં પણ એક્સની એક જ કિંમત આપી છે. તો જુઓ આપણે એને લખીશું કઈ રીતે. 130થી ઓછી એટલે કયું ચિહ્ન આવશે? લેસ ધેન ઇક્વલ ટુ 130. બરાબર. ચલો આને આપણે ઝેડમાં રૂપાંતર કરી દઈએ. મારી જગ્યા ઓછી છે એટલે હું આ પ્રમાણે લખું છું. ચલો એક્સની કિંમત 130, મ્યુની કિંમત 100 ભાગ્યા 15, 30 ભાગ્યા 15. તો ઝેડની કિંમત કેટલી મળી? 2. બરાબર. હવે એને કઈ રીતે લખું જુઓ. ઝેડ આ રીતે, એક્સની જગ્યાએ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 130ની જગ્યાએ 2. કેમ મેં લેસ ધેન ઇક્વલ ટુ લખ્યું? કારણ કે અહીંયા એ ચિહ્ન છે, થી ઓછા હતું. પેલામાં શું હતું? થી વધુ હતું. એટલે હવે થી વધુ હતું એને આપણે આમાં રૂપાંતર કર્યું હતું, તો આને રૂપાંતર કરવાનું ના. થી ઓછા જ છે, આને આપણે ફેરવવાની જરૂર નથી. પણ બીજી કિંમત ક્યાં છે? બીજી કિંમત ના હોય તો ઇન્ફિનિટિવ મુકાય. કયું ઇન્ફિનિટિવ આવશે? જુઓ આ પ્રમાણે. જો ચિહ્ન તો બધા બરાબર જ છે, આપણે સ્થાન બદલવાનું નથી. બરાબર. આ પ્રમાણે છે. ઝેડની ડાબી બાજુ તો જમણી બાજુ તો 2 આપેલા છે. ઝેડની કઈ બાજુ કિંમત નથી? જમણી બાજુ. તો જમણી બાજુ કયું ઇન્ફિનિટિવ આવે? માઇનસ. આ રીતે ચિહ્ન બરાબર છે. ઝેડની જમણી બાજુ 2 છે તો બીજી કિંમત ડાબી બાજુ જશે. ડાબી બાજુ કયું ઇન્ફિનિટિવ છે? માઇનસ. જો ડાબી બાજુ ખૂટે તો માઇનસ ઇન્ફિનિટિવ, જમણી બાજુ ખૂટે તો પ્લસ. ના ખબર પડે તો આકૃતિમાં જોઈ લેવાનું. શૂન્યની જમણી બાજુ કયું ઇન્ફિનિટિવ છે? પ્લસ. શૂન્યની ડાબી બાજુ માઇનસ. જુઓ અહીંયા ડાબી બાજુ રકમ નથી તો આપણે માઇનસ લખી દીધા. હવે એની આકૃતિ, તો એ આકૃતિ હું અહીંયા જ દોરી દઉં છું. ઝીરો, માઇનસ ઇન્ફિનિટિવ, પ્લસ ઇન્ફિનિટિવ. કઈ બે રકમો દર્શાવવાની છે? માઇનસ ઇન્ફિનિટિવ અને 2. તો માઇનસ ઇન્ફિનિટિવ તો આપેલા જ છે, 2 છે, પ્લસ છે, આપણે જમણી બાજુ લખી દઈએ. ધારો કે અહીંયા 2 લખ્યા. બરાબર. અહીંથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ માઇનસ ઇન્ફિનિટિવથી 2 સુધીનું આ બધું. ઝીરોની બંને બાજુ ક્ષેત્રફળની લીટીઓ આવી છે એટલે સરવાળો થશે. તો પહેલાં આપણે
ઇન્ફિનિટિવથી 0, 0થી 2 એવી રીતે લખીશું. માઇનસ ઇન્ફિનિટિવથી 0, 0થી 2. ચલો આનું ક્ષેત્રફળ કેટલું હોય? 0.5000. 2નું ક્ષેત્રફળ એ આપણે હવે કોષ્ટકમાં જોઈશું. જુઓ 2 એટલે આ ઊભી લાઈનમાં 2.0. ઉપર કોઈ કિંમત નથી એટલે આપણે આની અંદર 0માં જ જોવાનું. 2.0માં 0નું ક્ષેત્રફળ 0.4772. બંનેનો સરવાળો 0.9772. ટકાવારી 9772 ગુણ્યા 100 એટલે કે 97.72% કહેવાય આ જવાબ. તો આ પ્રમાણે બંને દાખલા બરાબર સમજી લેજો અને સમજી વિચારીને જ પછી જ ચોપડામાં દાખલા લખજો. નમસ્કાર.